હાય ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે અને હું બનાવવાની છું રાજમા અને ચાવલ. કેમ કે અમારે સન્ડે હોય એટલે રાજમા ચાવલ તો ફિક્સ જ હોય, બધાને બહુ જ ભાવે. તો મેં સેટરડે નાઇટના રાજમા અને પાણી સાથે પલાળી દીધા હતા અને હવે હું કુકરમાં એને બાફવા માટે મૂકવાની છું. તો મેં અહીંયા કુકરમાં કાઢી લીધા છે રાજમાને અને સાથે હવે મીઠું નાખવાનું છું થોડુંક સ્વાદ પ્રમાણે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. મેં 2 ચમચી નાખ્યું છે મીઠું અને પછી મેં થોડોક સોડા નાખ્યો છે, જેથી આપણા રાજમા ચડી જાય અને કાચા જેવા ન રહે. મેં કુકરમાં પહેલાં 2 ગ્લાસ પાણી નાખેલું જ હતું, એટલે મેં મિક્સ કરી દીધું છે અને બાફવાની સાથે હું મીઠું, ખારો અને સાથે સાથે તજ પણ નાખું છું અને લવિંગના પણ 2-4 દાણા નાખીશ, જેથી રાજમામાં એકદમ સુગંધ આવે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે. ત્યારબાદ મેં પાણી નાખી અને મિક્સ કરીને કુકરને ચડાવ્યું ગેસ ઉપર અને ચાલુ કર્યો મેં ગેસ થળાંગ દઈને. અને પછી હવે એમાં આપણે 2-4 ગ્લાસ થોડુંક વધારે પાણી નાખી દઈશું, જેથી આપણે રાજમા કાચા જેવા ન રહે અને પ્રોપર એકદમ ચડી જ જાય અને પાછી બીજી વાર સીટી ના મારવી પડે. અને આપણે એને 7 થી 8 જેટલી સીટી તો કરવી જ પડશે. અને ત્યારબાદ મારી બેબલી આવીને એને મને કીધું કે મમ્મા, મને ગરમી થાય છે, તું મને ટેંગ બનાવી દે અને ઠંડુ બનાવજે, ગોળાના પાણીનું ન બનાવતી. એટલે મેં અહીંયા ફ્રીજમાંથી બોટલ લઈને મારી બેબી માટે ઠંડુ પાણીનું ટેંગ બનાવ્યું છે. એને ટેંગ બહુ જ ભાવે. ઉનાળામાં તો એ ટેંગ પીધા જ કરે, મમ્મા ટેંગ કરી દે કરે. અને ત્યારબાદ અમારે થોડુંક કામ હતું, જેથી હું ને મારા સાહેબ નીકળી ગયા ગામમાં જવા માટે. અમારી ગાડી ચાલુ કરીને અમે નીકળ્યા ગામ તરફ. ત્યાં ગામમાં જોયું તો આજે સન્ડે છે તો બહુ જ ટ્રાફિક હતો, એટલે અમને લાગતું નહોતું કે અમે જે કામથી બહાર નીકળ્યા છીએ એ કામ આજે પૂરું થશે. મારા બચ્ચાનો બર્થડે આવે છે, એટલે અમે લોકો એને 1 પગવાળું જે સ્કૂટર આવે એ ગિફ્ટ કરવાનું વિચાર્યું હતું. તો એ જોવા માટે અમે લોકો ગામમાં ગયા હતા. પણ અમે સાયકલ જોઈ, ગાડી જોઈ, નાની સાયકલ જોઈ, બધું જોયું, પણ અમને સ્કૂટરનો ક્યાંય મેળ જ ન આવ્યો. જ્યાં ગમ્યું ત્યાં કાંઈ પ્રાઇઝનો લેવલ ન આવ્યું અને જ્યાં પ્રાઇઝ હતી ત્યાં અમને કાંઈ ગમ્યું નહીં. અને મેં આવીને આ કપડાં સૂકવવાનું મિશન પૂરું કર્યું અને ત્યારબાદ આપણા જે બફાયેલા રાજમા હતા એ રાજમાને ચમચામાં લઈને ચેક કર્યા કે પ્રોપર બફાણા છે કે નહીં. તો મેં સાથે એક ટેસ્ટે કરી લીધું કે ના ભાઈ, બફાઈ ગયા છે. જો એકદમ સ્ક્વીઝ થઈ ગયા ને દબાતા, હા તો પરફેક્ટ બફાઈ ગયા છે. ત્યારબાદ મને કહેવાય કે મમ્મા, મને તું એક હાથેથી ગોળ ફેરવ. તો મારા હાથ લોટવાળા હતા એટલે મેં એને કાંઈ ગોળ ફેરવ્યું નહીં. તો એ એના ફ્રેન્ડ સાથે જ ગોળ ફરવા માંડી. અને હવે મારે રસોઈનું મિશન ચાલુ કરવાનું હતું, એટલે મેં મારો રસોઈનો પહેર્યો યુનિફોર્મ, એટલે કે એપ્રન પહેર્યા વિના હું કોઈ કામ જ ન કરું, મારા કપડાં બગડે. એટલે અહીંયા હું લસણનો કેચ કરતી હતી, પણ એ કાંઈ મારાથી થયો ને એટલે બીજી વાર કર્યો એટલે થઈ ગયો. અને મેં લસણ ફોલી મિક્સર જારમાં તીખા મરચાં, આદું અને લસણ ત્રણેયની પેસ્ટ બનાવવાની હતી, એટલે એની પેસ્ટ બનાવી. એ પેસ્ટ બનાવીને બાઉલમાં કાઢી કેમ કે આપણે એ જ જારનો ઉપયોગ ડુંગળી અને ટમેટાની પ્યુરી બનાવવા માટે કરવાનો હતો. તો અહીંયા મેં બાઉલમાં કાઢીને ટમેટાની પ્યુરી જોઈ શકો છો મેં બનાવી લીધી છે. હવે એમાં જ આપણે 2 ડુંગળી એડ કરવાની છે. ટમેટાં મેં અહીંયા 3 લીધા છે, લાલ કલરના જે આવે ને એ. દેશી કે વિદેશી મને બહુ કંઈ ખ્યાલ નથી. હવે અહીંયા મેં ડુંગળી એડ કરીને ડુંગળી ટમેટાની પ્યુરી બનાવી નાખી છે. પ્યુરી થોડીક થીક છે, એ તમે જોઈ શકો છો. એમાં આપણે થોડુંક પાણી ઉમેરવું પડશે. અને અહીંયા મેં રાજમાના વઘાર માટે 2 ચમચા તેલ લીધું છે. એ તેલને થોડુંક તપવા દેશું ધીમા ગેસ ઉપર, ને તાર લોહી બળી જશે, સ્ટીલનું છે એટલે. પછી મેં હિંગ નાખી એમાં 1 ચમચી. પછી હિંગને થોડીક હું મિક્સ કરીશ તેલ સાથે, એટલે એ થોડીક આમ પેસ્ટ જેવી, આમ પ્યુરી જેવી બની જાય હિંગ. અને એ જે તેલ આવી જાય પછી મેં એમાં લાલ સૂકા મરચાં નાખ્યા છે 4-5, પછી તેજપત્તા 2 નાખ્યા છે, તજના 2 કટકા નાખ્યા છે, લવિંગના 4-5 દાણા નાખ્યા છે. હવે આપણે એ બધું થોડીક વાર ચડવા દેશું, એમનેમ તેલમાં ધીરા ગેસ ઉપર રાખશું. પછી જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી એ નાખી, પેસ્ટને ગોલ્ડન થવા દીધી તેલ સાથે ધીરા ગેસે. અને પછી આપણે જે ટમેટાની પ્યુરી બનાવી હતી એ ડુંગળી ટમેટાની પ્યુરી એડ કરી અને એમાં થોડુંક આપણે પાણી નાખીશું, કેમ કે એ જાડી હતી. એટલે પાણી મેં મિક્સ કરી અને એ પણ નાખી દીધી છે પ્યુરી લોયામાં. અને એ થોડુંક આપણે ભળવા દેશું, એમાં મિક્સ કરવા દેશું તેલ સાથે. અને પછી આપણે એ મિક્સ કરીને મસાલા નાખવાના છે. તો મસાલામાં હું અહીંયા સૌથી પહેલાં તો નાખીશ ધાણા જીરું 2 ચમચી,
થોડીક થિકનેસ પકડવા માટે. મીઠું આપણે રાજમામાં નાખ્યું હતું એટલે એ આપણે ટેસ્ટ પ્રમાણે નાખશું. કશ્મીરી લાલ મરચું કલર માટે અને બહુ તીખાશ ન આવે એની માટે. હળદર નાખી છે અડધી ચમચી. અને પછી ત્યારબાદ મેં અહીંયા સબ્જીનો મસાલો નાખ્યો છે. તમે ગરમ મસાલો પણ નાખી શકો છો, ના હોય તો આ. પછી આપણે પ્યુરીને ચડવા દેવાની છે 5 થી 7 મિનિટ માટે. અને હવે પ્યુરી ચડે ત્યાં લગીમાં મેં અહીંયા સાઈડમાં વાસણ ગોઠવવાનું ચાલુ કરી દીધું છે. અને ત્યાં તો મારો મીઠું આવ્યો અને મને કીધું કે મમ્મા જલ્દી આવ, દાદાએ મને એડવાન્સ બર્થડે ગિફ્ટ અપાવી છે. તો એ આ રેલગાડી લઈને આવ્યો જે એને દાદાએ અપાવી હતી એડવાન્સમાં. એનો બર્થડે તો હજી આવતા વીકમાં છે, તોય એને એડવાન્સમાં ગિફ્ટ અપાવી દીધી હતી દાદાએ. તો બધાય છોકરા બાજવા માંડ્યા. ત્યાં મને પ્યુરીની સુગંધ આવી ગઈ હતી કે હા, હવે ટમેટાની પ્યુરી ચડી ગઈ છે. તો ગ્રેવીમાં મેં રાજમા જે આપણા બાફેલા હતા એ બાફેલા રાજમા નાખી દીધા. અને એ રાજમાને હવે આપણે પ્યુરી એટલે કે ગ્રેવી સાથે આપણે ચડવા દેવાના છે. તમે જોઈ શકો છો કે આ રાજમા નાખવાથી આપણા ગ્રેવીનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે, પણ એનાથી ટેસ્ટમાં બહુ કંઈ ખાસો ફેર પડતો નથી. ટેસ્ટ તો એઝ પર આપણે જે મસાલા નાખ્યા હોય એ પ્રમાણે જ રહેશે. પછી એમાં મેં થોડુંક લીંબુનો રસ નીચવ્યો છે કે જેનાથી આપણા રાજમા તીખા અને એકદમ ચટપટા અને ખાટા જેવા બને. ત્યારબાદ હું અહીંયા 6 જણા માટે ચાવલ મૂકવાની છું બાફવા માટે, કેમ કે ઓબ્વિયસલી રાજમા છે તો ચાવલ તો ખાવા જ પડે. એટલે મેં અહીંયા ચાવલ મૂક્યા છે કુકરમાં. આપણે કુકરમાં જ મૂકશું પણ એને સીટી નહીં વાગવા દઈએ. અહીંયા તેલ અને લીંબુ નાખીને મેં ચાવલ બાફવા માટે મૂકી દીધા છે. અને અહીંયા સાઈડમાં મેં પરોઠાની તૈયારી કરી છે. પરોઠાનો લોટ પણ બંધાઈ ગયો છે મારે. અને હવે એક સાઈડ ચાવલ ચડે છે, જુઓ છો કે કુકરમાં સીટી નથી વાગવા દીધી, એમનેમ છે. અને એક સાઈડ હું પરોઠા કરું છું. મારું રસોડું આખું મેસી થઈ ગયું છે અને મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં રાજમા ચાવલ મિક્સ કરીને ખાવાના કાઢ્યા છે. અને એમાં મેં ઘી પણ મિક્સ કર્યું છે અને શું સ્વાદ આવે છે. મેં પણ જમ્યું ને બધાને જમાડ્યું. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.